हाय फ्रेंड्स, सेल्बा चैनल में तमारुं स्वागत है। आज આપણે જોઈશું ટેસ્ટ સિરીઝ 14 કે જે આવવાળી દરેક એક્ઝામ માટે બહુ જ ઉપયોગી છે। ચલો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર 1 થી કે પેશન્ટ વિથ હિસ્ટ્રી ઓફ ક્રોનિક કિડની ડિઝીઝ ઇઝ પ્રિસ્ક્રાઇબ્ડ એન એન્જિયોટેન્સિન કન્વર્ટિંગ એન્ઝાઇમ AC inhibitor. The nurse understand that the primary therapeutic effect of AC inhibitor in CKD એટલે કે એક પેશન્ટ શાનું છે, CKDનું પેશન્ટ છે જેને AC ઇન્હિબિટર પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે। તો આનું કામ શું છે? ક્વેશ્ચન એવું કહેવા માગે છે। તો આપણા જોડે ઓપ્શન છે લોઅરિંગ બ્લડ પ્રેશર્સ, પોટેશિયમ એક્સક્રીશન, રિડ્યુસિંગ પ્રોટીનુરિયા કે સ્ટિમ્યુલેટિંગ એરિથ્રોપોએસિસ। તો આની અંદર આપણે શું જવાબ આવશે કે જે AC ઇન્હિબિટર આપણે CKDવાળા પેશન્ટ્સમાં આપીએ છીએ, કેમ આપીએ છીએ કે પ્રોટીનુરિયાને ઓછું કરવા માટે। શેના માટે? પ્રોટીનુરિયાને ઓછું કરવા માટે। તો આપણો જવાબ આવશે C, બરાબર। હવે ક્રોનિક કિડની ડિઝીઝની અંદર શું થતું હોય છે કે યુરિનની અંદર પ્રોટીન સૌથી વધુ પ્રમાણમાં બહાર જતું હોય છે, બરાબર। એના પરિણામે જે AC ઇન્હિબિટર શું કરે કે જે આપણી બ્લડ વેસલ્સ હોય એને શું કરશે? એ ડાયલેટ કરશે, બરાબર। ડાયલેટ થતાં જે બ્લડ વેસલ્સને ડાયલેટ કરશે અને જે પ્રેશર હોય એને ઓછું કરશે ગ્લોમેરુલામાંથી। જે ગ્લોમેરુલસનું પ્રેશર હોય એ શું કરશે? ઓછું કરશે। પરિણામે જે યુરિનમાંથી પ્રોટીન લીક થતું હોય એ ઓછું જોવા મળશે, બરાબર। અને બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે AC ઇન્હિબિટર, બરાબર। અને જે પ્રાઇમરી આપણે થેરાપ્યુટિક ગોલ જે CKDમાં છે એ શું કરશે કે આ દવાનો કે કિડનીને આપણે પ્રોટેક્ટ કરવાની છે કે પ્રોટીન લોસ થતો અટકાવવા માટે। અને બીજું શું કરશે કે જે કિડનીની અંદર જે પોટેશિયમ્સ લેવલના શું કરશે? પોટેશિયમ્સ લેવલના ઇન્ક્રીઝ કરવાનું કામ કરે છે, બરાબર। ચલો આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2। 1 ounce મિલ્ક ગીવ ખાલી જગ્યા કેલરી કે 1 ounce મિલ્ક કેટલી કેલરી આપશે? 30 થી 40, 35 થી 45, 18 થી 20 કેલરીઝ કે 37 થી 50 કેલરી। તો આની અંદર આપણો શું જવાબ આવશે? આની અંદર આપણો જવાબ આવશે 18 થી 20 કેલરી 1 ounce મિલ્ક આપણને આપશે, બરાબર। એટલે 1 ounce મિલ્ક બરાબર કેટલા મિલીલીટર થાય? તો 30 મિલીલીટર થાય, બરાબર। 1 ounce મિલ્ક બરાબર 30 ml થાય અને જે આપણને 18 થી 20 કેલરી પ્રોવાઈડ કરશે। અને એ શેના પર ડિપેન્ડ કરે છે કે કયા પ્રકારનું મિલ્ક કેટલા ફેટનું છે એના ઉપર ડિપેન્ડ કરતું હોય છે। પણ લગભગ ઓલ મિલ્ક હોય તો એ 9 કેલરી પર મિલીલીટર આપણને પ્રોવાઈડ કરતું હોય છે, બરાબર। જેમ કે એક ફેટ હોય, ફેટ 9 કિલો કેલરી આપે છે, બરાબર। અને બીજા જે સ્કીમ મિલ્ક આવતા હોય છે એ 4 કિલો કેલરી આપણને પ્રોવાઈડ કરે છે। ચલો આગળ। વોટ આર ધ 4 મેન કોન્સેપ્ટ ઓફ નર્સિંગ મેટાપેરાડિગમ? બહુ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ। પર્સન, એન્વાયરમેન્ટ, હેલ્થ એન્ડ નર્સિંગ, અસેસમેન્ટ, ડાયગ્નોસિસ, પ્લાનિંગ એન્ડ ઇવેલ્યુએશન્સ, થિયરી, રિસર્ચ, પ્રેક્ટિસ એન્ડ એજ્યુકેશન્સ, એથિક્સ, લો, એડવોકસી એન્ડ લીડરશિપ્સ। તો જે નર્સિંગ મેટાપેરાડિગમ છે એની અંદર જે 4 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે શું છે? પર્સન્સ, એન્વાયરમેન્ટ, હેલ્થ અને નર્સિંગ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। હવે નર્સિંગ મેટાપેરાડિગમ એ શું છે કે જે નર્સિંગ નોલેજ માટે અથવા નર્સિંગ નોલેજ અને પ્રેક્ટિસ માટેનું એક ડિસ્ક્રાઇબ કરેલું એક ફ્રેમવર્ક છે કે જેની અંદર આ 4 વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જેમાં ઇન્ડિવિજ્યુઅલ હોય, ગ્રુપ હોય કે કોમ્યુનિટી હોય એના આપણે વ્યવસ્થિત રીતે નર્સિંગ નોલેજ અને નર્સિંગ પ્રેક્ટિસ આપણે કરી શકીએ છીએ, બરાબર। તો આની અંદર જે એન્વાયરમેન્ટની ચર્ચા કરવામાં આવી છે એટલે કે એન્વાયરમેન્ટની અંદર કઈ રીતે એન્વાયરમેન્ટ વિશે હું તમને સમજાવું કે વ્યક્તિના હેલ્થ ઉપર, પર્સનલ હેલ્થ હોય અને વેલબિંગ માટે એન્વાયરમેન્ટની અંદર જે એક્સટર્નલ અને ઇન્ટરનલ જે ફેક્ટર હોય એ કઈ રીતે ભાગ ભજવે એ, બરાબર। હવે હેલ્થની અંદર તો બધાને ખબર છે વ્યાખ્યા કે ફિઝિકલી, મેન્ટલી, સોશિયલી વેલબિંગ હોય અને કોઈપણ જાતનો રોગ કે ખોડખાપણ ના હોય એને આપણે કહીએ છીએ હેલ્થ। અને નર્સિંગની વાત કરીએ નર્સિંગ એક શું છે કે વ્યક્તિના હેલ્થના રિલેટેડ એના ગોલ એચીવ કરવા માટે એક ઇન્ટરેક્શન છે અથવા ઇન્ટરવેન્શન છે અથવા એક્શન છે એને આપણે શું કહીએ છીએ? નર્સિંગ તરીકે ઓળખીએ છીએ, ક્લિયર। વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ પ્રાઇમરી સોર્સ ઓફ ડેટા ઇન નર્સિંગ અસેસમેન્ટ? એ નર્સિંગ અસેસમેન્ટની અંદર પ્રાઇમરી ડેટા કલેક્ટ કરવાનો પ્રાઇમરી સોર્સ કયો છે? ધ ક્લાયન્ટ્સ મેડિકલ રેકોર્ડ, ધ ક્લાયન્ટ્સ વર્બલ રિપોર્ટ, ધ લેબોરેટરી ટેસ્ટ રિઝલ્ટ કે પછી ધ રિફર લેટર ફ્રોમ ધ ફિઝિશિયન્સ। તો આની અંદર આપણે પ્રાઇમરી રિસોર્સિસની અંદર શું આવશે? તો ક્લાયન્ટનો વર્બલ રિપોર્ટ એ આપણે શું ગણશું? આમાં પ્રાઇમરી રિસોર્સિસ તરીકે ઓળખીશું। અને ફર્સ્ટ જે પ્રાઇમરી સોર્સ છે આપણે પોતે ક્લાયન્ટ જ છે। કોણ છે?
ક્લાયન્ટ છે, પછી તેનો વર્બલ રિપોર્ટ આવે, પછી તેની ફિઝિકલ એક્ઝામિનેશન્સ આવે, પછી આ ઓબ્ઝર્વેશન્સ આવે. આ બધું શેમાં આવશે? પ્રાઇમરીની અંદર આવશે. હવે જે સેકન્ડરીની ઘણીવાર પૂછાતું હોય તો સેકન્ડરીની અંદર શું આવશે કે આપણે જે ઇન્ફોર્મેશન ઇનડાયરેક્ટલી કલેક્ટ કરીએ બીજા સોર્સ મારફતે, ધારો કે મેડિકલ રેકોર્ડ હોય, લેબોરેટરી ટેસ્ટ હોય, રેફરલ લેટર્સ હોય, એ બધા સેકન્ડરીની અંદર આવશે. અને સેકન્ડરી રિસોર્સ કરતાં જે પ્રાઇમરી સોર્સ હોય એ બહુ એક્યુરેટ હોય છે, બરાબર, કે જેના આપણે દર્દીની કન્ડિશન્સ જાણી શકીએ છીએ. A patient with chronic kidney disease is undergoing hemodialysis. Which of the following is potential complications of hemodialysis? તો હેમોડાયાલિસિસનું કોમ્પ્લિકેશન કયું છે? હાઇપોટેન્શન, હાઇપરકેલેમિયા, હાઇપરકેલ્સેમિયા કે પછી હાઇપોગ્લાયસેમિયા? તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો હાઇપોટેન્શન્સ, બરાબર. કારણ કે હેમોડાયાલિસિસનું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન છે હાઇપોટેન્શન છે. કે આની અંદર થશે શું? આની અંદર કે હેમોડાયાલિસિસના કારણે શું થશે કે આપણા બ્લડમાં રહેલું જે ફ્લૂઇડ અને ઇલેક્ટ્રોલાઇટ હોય એ ઝડપથી શું થશે? મૂવ થશે. પરિણામે હાઇપોટેન્શન્સની કન્ડિશન્સ ડેવલપ થશે. જેના પરિણામે કયા સિમ્ટમ્સ જોવા મળશે? ડિઝીનેસ જોવા મળશે, નોઝિયા જોવા મળશે, હેડેક અને ફટીગ જોવા મળશે, બરાબર. તો આવા પેશન્ટ્સનું આપણે હાઇપોટેન્શન્સ પ્રિવેન્ટ કરવા માટે આપણે શું કરીશું કે એને પેશન્ટ્સના વાઇટલ સાઇન ચેક કરતા રહેવાનું છે. અને જે ડાયાલિસિસ રેટ અને ફ્લૂડ હોય એનું રિમૂવ કરવાનું એડજસ્ટ કરવું પડશે. અને જે કેટલું બી ફ્લૂડ રિમૂવ થાય એને આપણે શું કરીશું? રેકોર્ડ કરીશું. તો પેશન્ટ્સને આપણે હાઇપોટેન્શન્સથી બચાવી શકીએ. A patient with history of myocardial infarctions is prescribed aspirin and clopidogrel. તો what is the rationale for this combination therapy? તો માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સની અંદર આ બંને ડ્રગ્સ આપવાનું કારણ શું છે? રિડ્યુસ ઇન્ફ્લેમેશન્સ એન્ડ પેન, ટુ પ્રિવેન્ટ થ્રોમ્બસ ફોર્મેશન્સ એન્ડ રીઇન્ફેક્શન્સ, ટુ લોઅર કોલેસ્ટ્રોલ એન્ડ બ્લડ પ્રેશર્સ, ટુ ઇમ્પ્રૂવ કાર્ડિયાક આઉટપુટ એન્ડ ઓક્સિજનેશન્સ. તો આની અંદર મેન શું છે? એસ્પિરિન અને ક્લોપેડોગ્રેલ આપવાનું કારણ શું છે? તો કે થ્રોમ્બસ પ્રિવેન્ટ કરવાનો અને રીઇન્ફેક્શન્સ પ્રિવેન્ટ કરવાનો મેન ગોલ છે. હવે જો એસ્પિરિન અને જે ક્લોપેડોગ્રેલ છે એ કઈ ડ્રગ્સ છે? તો એન્ટી પ્લેટલેટ છે. આ યાદ રાખજો, કઈ છે? એન્ટી પ્લેટલેટ ડ્રગ્સ છે. એ શું કરશે કે પ્લેટલેટનું જે એગ્રીગેશન્સ છે એને ઇન્હિબિટ કરશે અને જે ક્લોટ થતા હોય ક્લોટ ફોર્મેશન્સને અટકાવશે. શું કરશે? ક્લોટ ફોર્મેશન્સને અટકાવશે. જેના કારણે પાછું ઇન્ફેક્શન્સ થવાનું રિસ્ક ઘટી જાય, સ્ટ્રોક આવવાનું રિસ્ક ઘટી જાય અને માયોકાર્ડિયલ ઇન્ફેક્શન્સ આવવાનું પણ રિસ્ક આપણને ઘટી જાય છે. એટલે પેશન્ટ્સને આપણે શું એજ્યુકેટ કરીશું કે ભાઈ કોઈપણ જાતનું બ્લીડિંગ જોવા મળે અને તો જાણ કરે અને રેગ્યુલર આપણે શું કરીશું? બ્લડ ટેસ્ટ કરાવવા માટે આપણે પેશન્ટ્સને કહીશું જ્યારે આ બે દવાઓ ચાલતી હોય ત્યારે. A patient with a type 2 diabetes mellitus is scheduled for a colonoscopy. What instructions should the nurse give to the patients regarding the management of diabetes before the procedure? ટાઈપ 2 ડાયાબિટીસનું પેશન્ટ છે, એને કોલોનોસ્કોપી કરવાની છે. તો આ કરતાં પહેલાં આપણે પેશન્ટ્સને શું સલાહ આપીશું? સ્ટોપ ટેકિંગ ઓરલ એન્ટીબાયોટિક ડ્રગ્સ 48 hours before the procedure. 48 કલાક પહેલાં દવા બંધ કરી દઈશું. ટેક હાફ ધ યુઝ ડોઝ ઓફ ઇન્સ્યુલિન ઓન ધ ડે ઓફ ધ પ્રોસિજર, કે પ્રોસિજરના દિવસે આપણે ઇન્સ્યુલિન આપીશું. ચેક બ્લડ ગ્લુકોઝ લેવલ 4 કલાકે બ્લડ ગ્લુકોઝ લેવલ આપણે ચેક કરીશું. અને પેશન્ટને લિક્વિડ વધારે પીવાનું કહીશું કે જેથી હાઇપોગ્લાયસેમિયા પ્રોસિજર દરમિયાન આપણે ઘટાડી શકીએ. તો આની અંદર આપણે શું જવાબ આવશે કે પેશન્ટ ડાયાબિટીસનું હોય, બરાબર, કોલોનોસ્કોપી કરવાની હોય તો પેશન્ટને શું થઈ જાય? કોલોનોસ્કોપી કરવાની કોલોનોસ્કોપી, તો એ દરમિયાન પેશન્ટ્સનું જે બ્લડ ગ્લુકોઝ લેવલ ફ્લેક્ચ્યુએટ થતું રહે, બરાબર. એટલે આપણો જવાબ શું આવશે? સી આપણે જવાબ આવશે. કારણ કે 4 કલાક પહેલાં અને પછી આપણે શું કરીશું? બ્લડ ગ્લુકોઝ લેવલ મેન્ટેન કરીશું, બરાબર. કેમ કે ફાસ્ટિંગના કારણે, બોઇલ પ્રિપેરેશન્સના કારણે, સેડેશન્સના કારણે અને સ્ટ્રેસના કારણે બ્લડ ગ્લુકોઝ લેવલ શું થાય? ફ્લેક્ચ્યુએટ થતું રહેશે. એટલે આપણે નર્સે ખાસ કહેવાનું કે ભાઈ 4 કલાક પહેલાં અને પછી આપણે શું કરીશું? સુગર લેતા રહીશું અને કોઈ એબનોર્મલ વેલ્યુ જણાય તો હેલ્થ કેર પ્રોવાઈડરને આપણે જાણ કરીશું, બરાબર. અને પેશન્ટ્સને એવું લાગે તો એન્ટીબાયોટિક જે ડ્રગ્સ ચાલતી હોય તો ડોઝ મેન્ટેન કરવા માટે કહીશું ડૉક્ટર ઓર્ડર મુજબ, બરાબર. અને પેશન્ટ્સના જે ડ્રિંકિંગ ક્લિયર લિક્વિડ એવોઇડ કરવાનું છે, બરાબર, વિથ સુગરવાળું. અહીંયા સુગરની વાત છે, સુગરવાળું આપણે એવોઇડ કરવાનું છે. કારણ કે એ શું કરી શકે? હાઇપરગ્લાયસેમિયા થાય, હાઇપોગ્લાયસેમિયા ના થાય, બરાબર. અને ડિહાઇડ્રેશન્સ. ચલો આગળ. Which of the following is the most common cause of acute otitis media in children?
કે એક્યુટ ઓટાઇટિસ મીડિયા થવાનું મુખ્ય કારણ કયું છે? સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, મોરેક્ઝેલા કેટરાલિસિસ કે સ્ટેફાઇલોકોકસ ઓરસ. તો આની અંદર આપણે શું જવાબ આવશે? તો જે ઓટાઇટિસ મીડિયા થવાનું કારણ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. કે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા મોસ્ટ કોમન બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, બરાબર. એક્યુટ ઓટાઇટિસ મીડિયા થવા માટેનું લગભગ 50% કેસની અંદર આ જવાબદાર છે. એના પરિણામે બાળકની અંદર પેન, ફીવર અને હિયરિંગ લોસ જોવા મળે છે. અને બીજા કોમન કોઝની અંદર ચર્ચા કરીએ તો હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝાથી પણ થઈ શકે, મોરેક્ઝેલા કેટરાલિસિસ પણ થઈ શકે, અને એ પણ એ શું છે? વાયરલ ઇન્ફેક્શન છે. શું છે? એના વાયરલ ઇન્ફેક્શનથી પણ થઈ શકે છે. ક્લિયર? વોટ ઇઝ ધ રિકમેન્ડેડ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ ફોર મિઝલ્સ, મમ્સ એન્ડ રૂબેલા વેક્સિન ઇન ચિલ્ડ્રન્સ? તો MMR આપણે ક્યારે આપીએ છીએ? 1 ડોઝ એટ 12 મંથ અને સેકન્ડ ડોઝ એટ 4 થી 6 વર્ષ, 1 ડોઝ 15 મંથ અને સેકન્ડ ડોઝ એટ 11 થી 12 વર્ષ, 2 ડોઝ 12 અને 18 મંથ, 2 ડોઝ 2 to 4 યર. તો એની અંદર આપણો શું જવાબ આવશે? કે MMRનો ડોઝ આપણે પહેલાં 12 મહિને આપીએ છીએ અને પછી 4 થી 6 વર્ષ માટે આપણે આપીએ છીએ, બરાબર. એટલે MMR વેક્સિન શું કરશે? કે મિઝલ્સ, મમ્સ અને રૂબેલા સામે શું કરશે? રક્ષણ આપે છે. કે જે ત્રણેય ડિઝીઝ છે હાઈલી કોન્ટાજિયસ વાયરલ ડિઝીઝ છે, જેના કારણે સિરિયસ કોમ્પ્લિકેશન્સ બાળકમાં થઈ શકે છે. એટલે કે જે રૂટીન આપણું ઇમ્યુનાઇઝેશન એમાં MMRનું છે 12 થી 15 મંથનું અને સેકન્ડ 4 થી 6 વર્ષ એ આપણે આપતા હોઈએ છીએ, બરાબર. અને એટલીસ્ટ 28 ડેઝનો આપણે ગેપ રાખતા હોઈએ છીએ, યાદ રાખવાનું વેક્સિન વચ્ચે. ક્લિયર? વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ફ્રેક્ચર ઇન ચિલ્ડ્રન્સ? ગ્રીન સ્ટિક, સ્પાયરલ ફ્રેક્ચર, કોમ્યુનિકેટ ફ્રેક્ચર કે પછી ટ્રાન્સવર્સ ફ્રેક્ચર? તો એની અંદર આપણો શું જવાબ આવશે? જવાબ આવશે ગ્રીન સ્ટિક ફ્રેક્ચર બાળકોમાં મોસ્ટલી કોમન જોવા મળે છે. આની અંદર શું થઈ જાય છે? જે બોન્ડ હોય છે, આપણા બોન હોય એ શું થાય? બેન્ડ થઈ જાય. શું થઈ જાય? આ રીતે બેન્ડ થઈ જતા હોય છે અથવા ક્રેક થઈ જતા હોય છે, પણ બ્રેક થતા હોતા નથી. અને આ મોસ્ટલી બાળકોની અંદર જોવા મળે છે, કારણ કે બાળકોની અંદર બોન શું હોય? સોફ્ટ હોય અને ફ્લેક્સિબલ જોવા મળતા હોય છે. ક્લિયર? જેના પરિણામે બાળકોની અંદર પેન, સ્વેલિંગ અને ડિફોર્મિટી પણ જોવા મળી શકે છે. વોટ ઇઝ ધ ટર્મ ટુ ડિસ્ક્રાઇબ ધ ફર્સ્ટ 28 ડે ઓફ લાઈફ ઓફ ન્યૂબોર્ન? ન્યૂબોર્નના પહેલા 28 દિવસના આપણે શું કહીએ છીએ? નિયોનેટલ પીરિયડ, પેરીનેટલ પીરિયડ, પોસ્ટનેટલ પીરિયડ કે પછી પ્રીનેટલ પીરિયડ? તો પહેલા 28 દિવસ છે એને આપણે કહીએ છીએ નિયોનેટલ પીરિયડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને આ ટાઈમ કેવો છે ન્યૂબોર્ન માટે? ક્રિટિકલ ટાઈમ છે. કે આની અંદર એને જે એક્સ્ટ્રા યુટાઇન એન્વાયરમેન્ટની અંદર એડજસ્ટ થવાનું હોય છે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં અને પેરેન્ટ સાથે બોન્ડિંગ કરવાનો પીરિયડ હોય છે. અને આની અંદર મોર્ટાલિટી અને મોર્બિડિટીનો રિસ્ક બહુ વધી જતું હોય છે. અને ખાસ કરીને આપણે પ્રીટર્મ બેબી હોય, LBW હોય અને કોન્જિનિટલ એનોમલીઝ બેબીવાળાને આની અંદર બહુ હાઈ રિસ્ક રહેલું હોય છે. ક્લિયર? વોટ ઇઝ ધ નેમ ઓફ ધ હોર્મોન્સ ધેટ સ્ટિમ્યુલેટ યુટ્રાઇન કોન્ટ્રાક્શન્સ ડ્યુરિંગ લેબર એન્ડ ડિલિવરી? બરાબર. તો ઓક્સિટોસિન, પ્રોજેસ્ટ્રોન, ઇસ્ટ્રોજન કે પછી પ્રોલેક્ટિન? તો આની અંદર આપણો જવાબ આવશે ઓક્સિટોસિન, બરાબર. ઓક્સિટોસિન શું કરે છે? યુટ્રાઇન કોન્ટ્રાક્શન્સ અને ડિલિવરી વખત શું કરે? યુટ્રાઇન કોન્ટ્રાક્શનને સ્ટિમ્યુલેટ કરવાનું કામ કરે છે, જે પોસ્ટિરિયર પિટ્યુટરી ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે અને રિલીઝ ક્યાંથી? એના સીધું બ્લડ સ્ટ્રીમની અંદર એ રિલીઝ થાય છે, જેના પરિણામે સર્વાઇકલ ડાયલેટેશન જોવા મળે, ફિટલ હેડનું ડિસેન્ટ જોવા મળે, પછી નિપલ સ્ટિમ્યુલેશન્સ પણ ઓક્સિટોસિનના કારણે જોવા મળે, અને મેટર્નલ બોન્ડિંગ માટે પણ ઓક્સિટોસિન જરૂર છે. અને મિલ્ક ઇજેક્શન ક્વેશ્ચન પૂછાય છે કે મિલ્ક ઇજેક્શન્સ માટે પણ ઓક્સિટોસિન બહુ જ જરૂરી છે. અને આફ્ટર બર્થ પછી યુટ્રાઇન ઇન્વોલ્યુશન્સ માટે પણ ઓક્સિટોસિન બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. વોટ ઇઝ ધ મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન્સ ઓફ પ્રેગ્નન્સી? પ્રેગ્નન્સીનું મોસ્ટ કોમન કોમ્પ્લિકેશન કયું છે? જેસ્ટેશનલ ડાયાબિટીસ, પ્રી-એક્લેમ્સિયા, એનિમિયા અને નોઝિયા વોમિટિંગ. હવે જો પ્રેગ્નન્સીની અંદર પૂછ્યું છે તો આની અંદર આપણો જવાબ આવશે નોઝિયા અને વોમિટિંગ. કારણ કે નોઝિયા અને વોમિટિંગ મોસ્ટ કોમન જોવા મળે છે. 80% ફિમેલની અંદર જોવા મળતું છે. કેમ જોવા મળે? ખાસ કરીને ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરની અંદર આ જોવા મળે છે અને સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર શું થાય? સબસાઇડ થઈ જતું હોય છે. એ થવાનું મુખ્ય કારણ શું છે? એ કારણ અનનોન છે, પણ હોર્મોનલ ચેન્જીસના કારણે, ગેસ્ટ્રિક મોટિલિટીના કારણે, સાયકોલોજીકલ ફેક્ટર મેન આમાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે, બરાબર. અને જે સિવિયર અને પરસિસ્ટન્ટ નોઝિયા વોમિટિંગ પ્રેગ્નન્સીમાં જોવા મળે એને આપણે શું કહીએ છીએ? હાઇપર ઇમેસિસ ગ્રેવિડમ તરીકે ઓળખીએ છીએ, કે જેની અંદર હોસ્પિટલાઇઝેશન્સ કરવાની બહુ જ જરૂર પડતી હોય છે. વોટ ઇઝ ધ ટર્મ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ફોલ્સ બિલીફ ધેટ ઇઝ ફર્મલી હેલ્ડ ડિસ્પાઇટ એવિડન્સ ઓફ ધ
તો એટલે આમાં શું કહેવા માગે છે, એવી કઈ કન્ડિશન કે જેમાં ફોલ્સ બિલીફ હોય છે, એલ્યુસિનેશન્સ, ડેલ્યુઝન, ઇલ્યુઝન કે પછી કન્ફ્યુઝન. તો ફોલ્સ બિલીફ શેમાં જોવા મળશે? તો ડિલ્યુઝન્સની અંદર જોવા મળશે. કે ડિલ્યુઝન શું છે? એક સાયકોટિક સિમ્ટમ્સ છે કે જે પરસેપ્શન્સનો ડિસઓર્ડર છે. શાનો છે એવું એક્ઝામમાં પૂછે ભાઈ, કે પરસેપ્શન્સનો ડિસઓર્ડર છે, બરાબર. હવે આની અંદર શું હોય કે ખોટું ધારણા કરીને બેઠું હોય, જે સાચી ના હોય પણ એ ખોટી ધારણા એની મગજની અંદર પેસી ગઈ હોય, બરાબર. What is the name of the therapeutic communications technique that involve repeating the main idea of what is the client he said? કે એવી કઈ થેરાપ્યુટિક કોમ્યુનિકેશનની ટેકનિક છે કે એમાં પેશન્ટ જે બોલે એ મેન આઈડિયાને આપણે રિપીટ કરીએ. પેરાફ્રેઝિંગ, રિફ્લેક્ટિંગ, સમરાઇઝિંગ કે ક્લેરિફાઇંગ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? પેરાફ્રેઝિંગ, બરાબર. પેરાફ્રેઝિંગ એક શું છે? કોમ્યુનિકેશન્સ ટેકનિક છે કે જેની અંદર જે પેશન્ટ્સ વર્ડ અથવા વર્ડ સિમ્પલમાં અથવા ક્લિયર લેંગ્વેજમાં જે બોલે એના પાછું આપણે શું કરતા હોઈએ છીએ? વારંવાર એનું ઓરિજિનલ મિનિંગ સાથે આપણે રિપીટ કરતા હોઈએ છીએ. એટલે પેશન્ટ શું ઇઝીલી એને સમજી શકે, બરાબર. ઇઝીલી એ સમજી શકતો હોય છે. ધારો કે આઈ ફીલ લાઈક, આઈ એમ ટ્રેપ, યુ ફીલ હોપલેસ, આઈ કાન્ટ ગેટ આઉટ. આ બધા શું થાય? પેરાફ્રેઝિંગ સેન્ટેન્સ છે. What is the most common type of anxiety disorder? Panic disorder, obsessive compulsive disorder, post traumatic stress disorder, generalized anxiety disorder. તો જે મોસ્ટ કોમન ટાઈપ છે એ શું છે? જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર. કે આ મોસ્ટ કોમન જોવા મળતું હોય છે, બરાબર. લગભગ 3.1% પબ્લિકની અંદર આ અસર કરે છે. કે જેની અંદર શું જોવા મળે છે કે સૌથી વધારે પ્રમાણમાં વરી અને એટલે કે ચિંતા અને નર્વસનેસ જોવા મળતી હોય છે. ક્લિયર? આમાં શું જોવા મળે? ફિઝિકલ સિમ્ટમ્સની ચર્ચા કરીએ તો રેસ્ટલેસનેસ જોવા મળે, ફટીગ જોવા મળે, મસલ્સ ટેન્શન્સ જોવા મળે, ઇરિટેબિલિટી જોવા મળે, કોન્સન્ટ્રેશન પેશન્સ ના કરીએ, ઇન્સોમ્નિયા, પાલ્પિટેશન્સ, પેનિક ડિસઓર્ડર પણ એ જોવા મળતો હોય છે. પેનિક ડિસઓર્ડર કેવી વસ્તુ છે? એ પેનિક ડિસઓર્ડર પણ એન્ઝાયટીનો એક પ્રકાર જ છે, પણ એમાં કેવું છે કે રિકરન્ટ અને અનએક્સપેક્ટેડ પેનિક એટેક જોવા મળતા હોય છે. ધારો કે સડન ફિયરનો એપિસોડ આવી જાય, ડિસ્કમ્ફર્ટ લાગે પેશન્ટ્સને, બરાબર. ફિઝિકલ અને કોગ્નિટિવ સિમ્ટમ્સ જોવા મળે, ચેસ્ટ પેન થાય, શોર્ટનેસ ઓફ બ્રીથ, સ્વીટિંગ, ડિઝીનેસ. આ બધું શું છે? પેનિક ડિસઓર્ડર છે. ક્લિયર? જો ઓસીડી વિશે તમને ખબર છે એટલે ઓસીડીમાં હું જતો નથી. પીટીએસડીમાં કેવું છે? પીટીએસડી એક એન્ઝાયટી ડિસઓર્ડર છે, બરાબર. જેમાં ટ્રોમેટિક ઇવેન્ટ થયેલી હોય, બરાબર. ધારો કે વાયોલન્ટ એસોલ્ટ થયેલો હોય, નેચરલ ડિઝાસ્ટર થયેલું હોય, વાર થયેલું હોય, સિરિયસ એક્સિડન્ટ થયેલું હોય, બરાબર. અશુભાનું કોઈનું એકચ્યુઅલ ડેથ થયેલું હોય, એના કારણે શું થઈ જાય કે ઇન્જરી થયેલી હોય એટલે રીએક્સપ્રેસિંગ થાય, ટ્રોમાનું પાછું શું થાય? મેમોરાઇઝ થાય, રીમેમોરાઇઝ થાય, બરાબર. તો નાઇટ મેર આવે તો પેશન્ટ ફ્લેશબેકમાં જાય એને આપણે શું કહીએ છીએ? પીટીએસડી તરીકે ઓળખતા હોઈએ છીએ. ઓસીડી એટલે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. એ પણ એન્ઝાયટી ડિસઓર્ડર છે કે જેની અંદર વારંવાર વિચારો આવે, વારંવાર ઇમેજિંગ કરે અને એ ઓબ્સેશન એની એક ક્રિયા રિપીટેટિવ બિહેવિયર કરતું જાય મેન્ટલ હેલ્થના વિચારો પ્રમાણે. ક્લિયર? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ ધ લિટરેચર રિવ્યુ રિસર્ચ સ્ટડી? કે રિસર્ચ સ્ટડીની અંદર લિટરેચર રિવ્યુનો હેતુ શું છે? ટુ પ્રોવાઇડ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન એન્ડ જસ્ટિફાય ધ રિસર્ચ પ્રોબ્લેમ, ટુ કલેક્ટ ધ પ્રાઇમરી ડેટા એન્ડ એનાલાઇઝ ધ રિસર્ચ ફાઇન્ડિંગ, ટુ ડિઝાઇન ધ રિસર્ચ મેથોડોલોજી એન્ડ સિલેક્ટ ધ રિસર્ચ ઇન્સ્ટ્રુમેન્ટ, ટુ પ્રેઝન્ટ ધ રિસર્ચ રિઝલ્ટ એન્ડ ડિસ્કસ ધ ઇમ્પ્લિકેશન્સ. તો રિસર્ચની અંદર મુખ્યત્વે આની અંદર આપણો શું જવાબ આવશે? તો જરૂરી કેમ છે કે જે તમારું જે બેકગ્રાઉન્ડની ઇન્ફોર્મેશન્સ હોય રિસર્ચ પ્રોબ્લેમનું એ શું કરશે? જસ્ટિફાઈ કરે છે, બરાબર. લિટરેચર રિવ્યુ શું છે કે સિસ્ટમેટિક અને કોમ્પ્રિહેન્સિવ લિટરેચરનું જે એક્ઝિસ્ટિંગ લિટરેચર હોય એનું શું કરશે? એનાલિસિસ કરશે સ્પેસિફિક ટોપિક ઉપર, બરાબર. સ્પેસિફિક ટોપિક ઉપર આપણે એનું એનાલિસિસ કરીએ એટલે આનો મુખ્ય હેતુ શું હોય કે જે બેકગ્રાઉન્ડની ઇન્ફોર્મેશન્સ હોય, કે જે ગેપ્સ હોય, જે લિમિટેશન્સ હોય, કરંટ નોલેજની જે લિમિટેશન્સ હોય એને જસ્ટિફાઈ કરવાનો છે. ક્લિયર? What is the most appropriate sampling method for a qualitative research study that aims to explore the life experience of a cancer survivor? કે નીચેનામાંથી કઈ ક્વોલિટેટિવ રિસર્ચ મેથડ છે કે જેની અંદર લાઈવ એક્સપિરિયન્સ આપણે બતાવવાનું છે? તો રેન્ડમ સેમ્પલિંગ, સ્ટ્રેટિફાઈડ સેમ્પલિંગ, પર્પઝિવ સેમ્પલિંગ કે પછી ક્લસ્ટર સેમ્પલિંગ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર આપણો જવાબ આવશે પર્પઝિવ સેમ્પલિંગ. કારણ કે સ્પેશિયલ હેતુ માટે આપણે આ કામ કરી રહ્યા છે. એ પર્પઝિવ સેમ્પલિંગ શું છે? એક નોન પ્રોબેબિલિટી સેમ્પલિંગ મેથડ છે, બરાબર. કે જેની અંદર શું હોય કે પાર્ટિસિપન્ટ એના ક્રાઇટેરિયા અથવા કેરેક્ટરિસ્ટિકના આધારે આપણે શું પાર્ટિસિપન્ટને એમાં સિલેક્ટ કરતા હોઈએ છીએ અને જે રિસર્ચનો ટોપિક અને ક્વેશ્ચન્સના આધારે, બરાબર.
એટલે આની અંદર આપણો જવાબ આવશે પર્પઝિવ. ક્લિયર? વોટ આર ધ 3 લેવલ ઓફ પ્રાઇમરી પ્રિવેન્શન્સ ઇન કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ? કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદર પ્રિવેન્શનના 3 લેવલ કયા છે? પ્રાઇમરી, સેકન્ડરી, ટર્શિયરી, ઇન્ડિવિજ્યુઅલ, ફેમિલી એન્ડ ગ્રુપ્સ, હેલ્થ પ્રમોશન્સ, હેલ્થ પ્રોટેક્શન્સ એન્ડ હેલ્થ રિસ્ટોરેશન્સ, અસેસમેન્ટ, ડાયગ્નોસિસ એન્ડ ઇન્ટરવેન્શન્સ. તો આની અંદર આપણો જવાબ શું આવશે? પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી. બરાબર, તમને ખબર જ છે કે પ્રાઇમરી લેવલ એટલે શું હોય કે ડિઝીઝ થાય એ પહેલાં આપણે ડિઝીઝને કવર કરવાનો છે. સેકન્ડરીની અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ અને ટર્શરીની અંદર રિહેબિલિટેશન્સ આવશે. ક્લિયર? Which of the following is the DNA virus? Hepatitis C, hepatitis A, hepatitis B કે hepatitis D? તો DNA વાયરસ આમાં કયું છે? તો હેપેટાઇટિસ બી આપણો જવાબ આવશે. બરાબર, કારણ કે DNA એટલે શું? ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ જે હેપેટાઇટિસ બી છે. અને હેપેટાઇટિસ બી કઈ રીતે ફેલાય છે? ખાસ કરીને ઇન્ફેક્ટેડ બ્લડ, સિમેન અને બોડી ફ્લૂડના કારણે ફેલાતો હોય છે. અને CAD છે એ બધા કેવા છે? RNA વાયરસથી થાય છે. અને હેપેટાઇટિસ સી એ ખાસ કરીને RNA છે, કયા ગ્રુપનું છે ખબર? એ ફ્લેવી વિરાડી, યાદ રાખજો. ક્લિયર? આ ગ્રુપનું છે, જેના કારણે લીવર ડિઝીઝ થઈ શકે છે, લીવરનું ઇન્ફેક્શન્સ થઈ શકે છે. બરાબર, આ જ હતો આજ સુધીનો આપણે વિડીયો. કાલે મળીએ એક નવા થિયરી લેક્ચર અથવા MCQ ટેસ્ટ સાથે. વિડીયો જોવા માટે બધાનો આભાર. થેન્ક યુ.